અને વાલાઓ, આજે બાપુ આવી ગયા છે ઓન ધ ફિલ્ડ ઓફ જર્નલિઝમ. હે ના હોય 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 જ્યાં સુધી બાપુ જીવતા છે જ્યાં સુધી બાપુ જીવતા છે ત્યાં સુધી બધું જ પોસિબલ છે. તો હું તમને આજે શું કહીશ, આજની તાજા ખબર બાય કૃણાલસિંહ ચાવડા. તો તમને એવી ન્યૂઝ મળશે જે તમને નહીં કે કોઈ ટીવી ચેનલમાં મળશે, નહીં કે તમને આ દુનિયાની કોઈ પણ ઇન્ટરનેશનલ જર્નલિઝમમાં મળશે. કારણ કે આ ન્યૂઝ બાપુ તરફથી છે. હે બધા પણ તારીફ કરી નાખી, કરવી પડે. તમે પોતાની તારીફ કરવા માટે યોગ્ય ના હોય તો તમે જીવનમાં કર્યું શું? આ શું વિચાર? તો આપણે શરૂઆત કરશું. હું તમને એવું તો નથી કહેતો કે ડેલી, પરંતુ અઠવાડિયામાં 3 કે 4 દિવસ પાકા આપણે એ દિવસની ન્યૂઝ લઈને આવશું. ગુજરાતની ન્યૂઝ લઈને આવશું. ઇન્ડિયામાં શું દોડી રહ્યું છે? હા, ચાલતું કઈ નહીં, ઇન્ડિયામાં બધું દોડે છે કારણ કે વસ્તી બહુ વધી છે ને એટલા માટે. શું દોડી રહ્યું છે એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરશું. શું તમે રેડી છો મારી ન્યૂઝ સાંભળવા માટે? હું તમને પૂછી રહ્યો છું મારો તમને તાજા સવાલ. શું તમે રેડી છો? તમે બોલો 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 1 મિનિટ બોલો બોલો બોલો. તમતાર ઉપર બધી લેવી કરું. હવે બોલો, શું તમે રેડી છો આજની ન્યૂઝ સાંભળવા માટે? હા કે ના? સંભળાયું મને? હા કે ના? હા, ઓકે. તો આજની શરૂઆત આપણે કરીએ છીએ આજની તાજા ખબર બાય કૃણાલસિંહ ચાવડા. પેલા તો કહી દેવાનું જય હિન્દ જય ભારત. પહેલી કે લાંચની લાલચ, રૂપિયા 2 કરોડ માંગ્યા, 30 લાખ નક્કી થયા, રંગે પગે પકડાયા. ઓહો, હાથ નતા, પગે પકડી ગયા. હાથથી પકડવા ગયા ના આવ્યા એટલે આમ કરી હોમ કરી નાખી, પગે પકડી ગયા. કોણ લાંચ કોણ લીધી? તમને ખબર છે લાંચ લેવા વાળું કોણ હો બાબુ? મારે કેવું નથી, પરંતુ યાર તમે બહુ સારી રીતે સમજો છો. આપણો દેશ ભ્રષ્ટાચારમાં મુક્ત છે, પરંતુ ખબર નહીં ભ્રષ્ટાચાર ક્યાંથી દેખાય છે. મને આઈડિયા નથી આવતો જરા પણ, પરંતુ થોડો આઈડિયા હું લાવી દઉં છું. 2 કરોડ માંગતા હતા, બોલો બાપુ 2 કરોડ, અને છેલ્લે વાત પતી 30 લાખમાં. એટલે 1 કરોડ 70 લાખનું દાન કર્યું ભાઈ. એમ થોડી દાન કર્યું, બોલો. આપણા દેશમાં દાન બહુ થાય છે. 2 કરોડમાં 30 લાખ એટલે 1 કરોડ 70 લાખનું દાન કરવું એ નાના બાપનો ખેલ નથી મારા વાલાઓ. હું શું કહું છું ખબર પડે છે તમને? મારી રમૂજી અંદાજમાં મસ્તી કરાવતા કરાવતા તમારા મગજમાં એવી ન્યૂઝ નાખી દઈશ ને, પેલો જર્નલિઝમ વાળો મને ફોન કરશે, તમે ક્યાં હતા આટલા સમયથી, તમે ભણ્યા કેમ નહીં? હું એવું કહીશ, અમે ભણવા માટે નતા, અમે તો બાપુ પેદાઈશી એવા છીએ જેથી અમારા શબ્દો છે ને બધાના માથામાં ફસાઈ જાય, આમ જાડે જાડા બંધાઈ જાય. તમે તો ન્યૂઝ કઈ હમ કરજો, અમે અધિત હજુ ખબર ભારતમાં આવું બન્યું તેવું બન્યું. તમે બહુ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ જાઉં છું, અને હું છે ને દરેક ગાડીને અપ્સ ડાઉન લઈ જાઉં છું. કોમેડી, સિરિયસ, રોવાનું, હસવાનું, શરદી થઈ ગઈ, તાવ આવી ગયો, ઝાડા થઈ ગયા, હા બસ એવી રીતે કહું છું. અમારું જીવન આવી રીતે ચાલે. તો ખબર પડી કે લાંચની લાલચમાં 2 કરોડમાંથી 1 કરોડ 70 લાખનું દાન થયું, અને બાકીના 30 લાખ લેતા લેતા રંગે પકડાઈ ગયા. એટલે ધ્યાન રાખવું કોણ પકડાયું તું હું નહીં કહું. ખાખી કપડાની પેઢી અમે શું બોલે લ્યા? ચૂપ પાપ, શું બોલે ખબર નહીં પડતી. ખાખી નહીં. ચલો, ત્રીજું બહુ સિરિયસ છે. હવે બહુ મસ્તી કરી લીધી, પરંતુ આ સબ્જેક્ટને જાણવા જેવો ખરેખર કે બાળકોને ડ્રગ્સથી બચાવવા માટે હું ટીક કરતો છું, જેથી તમને પણ આઈડિયા આવે કે બાપુએ આ ન્યૂઝ કમ્પ્લીટ કરી નાખી. બીજું કે બાળકોને ડ્રગ્સથી બચાવવા માટે માતાઓ રસ્તા ઉપર ઉતરી. કઈ જગ્યાએ? તો યાર ભારત દેશ છે, ભારતમાં ડ્રગ્સ, ગાંજા, દારૂ એ બધું નથી વેચાતું, પરંતુ ખબર નહીં લોકો પીવે છે કેવી રીતે, ક્યાંથી સ્મગલિંગ થાય છે, એ બધું એક ચર્ચાનો વિષય છે. પરંતુ આ કદમ મને સાંભળીને ખરેખર ગર્વ થયો કે બાળકોને ડ્રગ્સથી બચાવવા માટે માતાઓ રસ્તા પર ઉતરી. ભાઈ એક વસ્તુ યાદ રાખજો, ડ્રગ્સ જેવી વસ્તુ, દારૂ જેવી વસ્તુ દિવસમાં મજા ના આવે. જ્યારે સુરત દાદા આવે ને ત્યારે કોઈને મજા ના આવે. સુરત દાદા એક કર્મનું વિધાન છે. જો સુરત દાદા જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારે ભાગવું, દોડવું, કામ કરવું પડશે. પરંતુ જ્યારે સુરત દાદા વિદાય લે સાંજના ટાઈમે અને પાછા એ બીજા દેશ તરફ જાય, પ્રયાણ કરે, ત્યારે મારી હારી લોકો છે ને જાગૃત થાય છે. દરેક ખરાબ સબ્જેક્ટમાં જાગૃત થાય છે. પછી સમજી ગયા. બીજું પછી ડ્રગ્સ હોય, પછી દારૂ હોય, પછી ફુકાડા હોય, બધી વસ્તુમાં એ જાગૃત થઈ જાય. કારણ કે રાત તમને ખબર નહીં, મન તો એવું નહીં કરો, રાતે તો મારા ઉપરથી ઓવર વર્કિંગ ચાલતું હોય છે વિડીયોના માધ્યમથી અથવા દરેક વસ્તુથી. પરંતુ એ લોકો પોતાની દાનત બગાડીને પોતાની જાતને હંમેશા સાબિત કરે છે કે અમે મનુષ્ય સૃષ્ટિ ઉપર કેમ ભાર બનીએ છીએ.
પછી માતાઓને હંમેશા આવું જ પડે મારા વાલાઓ, કારણ કે માતા એ રણચંડી છે, એ જગતજનની છે. એ જ્યારે પીડ ઉપર આવે ત્યારે મારા જેવા ક્રાંતિકારીનું ના ચાલે. એ તો મારા માતાના આશીર્વાદ છે. તો આપણે બીજી ન્યૂઝ પણ પૂરી કરી. તમને ઉપરથી કહી દઉં છું કે આપણો દેશ છે ભાઈ, આપણે નહીં લડીએ તો કોણ લડશે? મારું એવું કેવું છે કે આપણે જ રસ્તા ઉપર આવીને દરેક સ્કૂલ્સમાં જઈને, દરેક હોસ્પિટલમાં જઈને, દરેક પોલીસ ખાતામાં જઈને, ખાનામાં જઈને આપણે બતાવવું પડશે કે એક સામાન્ય નાગરિક પણ એટલો જ જાગૃત છે જેટલો એ હોવો જોઈએ. એને પણ બધી જ ખબર પડે છે, પરંતુ એ બોલતો નથી ઘણીવાર, કારણ કે એવું માને છે કે તમે તમારું કામ બહુ પ્રામાણિકતાથી કરો છો, પરંતુ જો તમે તમારું કામ પ્રામાણિકતાથી નહીં કરો તો અમારે પણ ઓન ધ ફિલ્ડ આવવું પડશે. તો બીજી ન્યૂઝ પૂરી કર્યા પછી આપણે ત્રીજી ન્યૂઝમાં જઈએ. એ બહુ મહત્વની ન્યૂઝ છે, અને એ દરેક ઇન્ડિયને સાંભળવું જોઈએ. કેમ કે દિલ્હી NUT મતલબ NUT મતલબ નટ બોલ્ટ એવું ના આવે. NUT મતલબ નેશનલ યુનિયન ટેરિટરી. સિક્યુરિટી વધુ શક્તિશાળી બની, ઓફકોર્સ હોવી જોઈએ. હું પણ માનું છું આ સબ્જેક્ટમાં કે કોઈ પણ દેશ હોય, ઇન્ડિયા હોય, પાકિસ્તાન તો દેશ કહેવાય, એ તો બચ્ચું કહેવાય આપણું, ઇન્ડિયા હોય, ચાઇના હોય, અમેરિકા હોય, એમાં સૌથી વધારે સિક્યુરિટી એની યુનિયન ટેરિટરીમાં, રાજધાનીમાં હોવી જોઈએ. જેમ કે આપણું ગુજરાતનું રાજધાની શું? બોલો 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 બોલો, કચ્છ. વાહ, હવામાં ટેકીને શું? બોલો 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 બોલો. હે શું કીધું? દ્વારકા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, પરંતુ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે એવું કહું. તમે તો ફોર્મમાં એવું ના હોય. ઉભા એક મિનિટ, હા થોડું ઊંચું ઉતરી જતું પછી વિડીયોમાં હાલમાં આવી. કેમ વધુ શક્તિશાળી બની? તમને ખબર હોય કે આપણા મિત્રો પાકિસ્તાન મિત્રો, હા એટલે હું તમને ઇનડાયરેક્ટલી કટાક્ષની ભાષામાં કહું છું કે તમને ખબર હોય કે ઉપરથી બોમ્બ છોડવામાં આવે, એટલે હવાઈ બોમ્બ હોય છે, અને પછી ડ્રોન્સ નાખવામાં આવે. તો એવી જગ્યાએ આપણા દેશની યુનિયન ટેરિટરી હોય કે એવી જગ્યાએ જ્યાં મોસ્ટલી વસ્તીનું પ્રમાણ હોય, એને સાચવવા માટે, એને પ્રોટેક્શન આપવા માટે આપણું આર્મી સિસ્ટમ બહુ સારું કામ કરે છે, રોડ સિસ્ટમ બહુ સારું કામ કરે છે. કે કોઈ પણ અસામાજિક તત્વ કે અસામાજિક યંત્ર ઘૂસી જાય હવામાં ઉડતું કે ગમે તે રીતે, જે આપણા દેશને, આપણા દેશવાસીઓને નુકસાન પહોંચાડવા જાય, ત્યારે હંમેશા રક્ષા કરે છે. એ હંમેશા સાબિત કરે છે એવા ટાઈમે કે ખરેખર ભારતીયો ઘણી બધી કામમાં ભલે કામચોર હોય, પણ પ્રોટેક્શનની બાબતમાં, સિક્યુરિટી બાબતમાં એ ખરેખર સારું છે, કારણ કે એ વસ્તુ આપણા દેશના આર્મી પાસે છે. અને ઇન્ડિયન આર્મી ઇઝ ઓલવેઝ ગ્રેટ. ઇન્ડિયન આર્મી હંમેશા મસ્ત હતી, મસ્ત છે અને મસ્ત રહેશે, કારણ કે એ વસ્તુ જય હિન્દ થાય, એ વસ્તુ વંદે માતરમની થાય, એ વસ્તુ મારા દેશની છે. એટલા માટે એ મને ગર્વ છે. હું ઇન્ડિયન છું, મને હંમેશા ગર્વ છે. હું આમના અંડર ટ્રેન થયો છું, એ વાતનો મને હંમેશા ગર્વ છે. મને મારી માતૃભૂમિ જોડે, મને મારી ભારતમાં જોડે પ્રેમ છે, અને એ કામ હું બખૂબી કરી રહ્યો છું. તો આપણે 3 નંબરની ન્યૂઝ પણ આપણે પૂરી કરી, અને બહુ સારી વાત છે કે સિક્યુરિટી વધુ શક્તિશાળી બને અને લોકો પ્રોટેક્ટિવ રહે. દેશની રાજધાની એ આખા દેશનું સેન્ટ્રલ ગવર્નમેન્ટ કહેવાય, એને કંઈ થાય તો દેશ ભાગી તૂટી પડે અને દેશમાં હડકંપ મચી જાય, અને એ જરા પણ થવું ના જોઈએ. એ બહુ જરૂરી વાત છે. આપણે મસ્તી કરશું, આપણે સિરિયસ પણ રહીશું ઘણા ટોપિક ઉપર, કારણ કે આ ન્યૂઝ એવી ન્યૂઝ છે જે કોઈ નહીં આપે. ઇટ્સ માય ગેરંટી, ઇટ્સ માય ચેલેન્જ, અને તમે એને જે માનો એ. તો ચોથા નંબર ઉપર જે મારા વાલાઓ, કે વિકસિત ભારતમાં હજુ પણ સમાજની વાતો ચાલુ. કિંજલ દવેનો એના જ સમાજનો બહિષ્કાર, એના જ સમાજમાંથી બહિષ્કાર તમે બહુ સારી રીતે ઓળખતા હશો. 4 વંગડી વાળી ગાડી લઈ દઉં મને, 4 વંગડી વાળી ગાડી લઈ દઉં મારા વીરા વિરાલ તને લાડી લઈ. એટલે શું કરું છું? કિંજલ દવેનું ગીત ગાઉં છું. કોણ છે કિંજલ દવે? કિંજલ દવે છે ગાયક કલાકાર. ભાઈ કિંજલ દવે ગાયક કલાકાર પછી, પરંતુ એક સ્ત્રી છે, એક છોકરી કો, એક મહિલા કો, દરેક મહિલાને અધિકાર છે એના જીવન સાથીને પસંદ કરવાનો, અને દરેક પુરુષને પણ અધિકાર છે એના જીવન સંગીનીને પસંદ કરવાનો. અને એમાં કોઈ સમાજ બાધા બને તો એ સમાજ ગયો તેલ લેવા પેલા દરેક ઇન્ડિવિજ્યુઅલ મનુષ્યની ઇન્ડિવિજ્યુઅલ ઈચ્છા હંમેશા એ સારી વાત છે. હું એઝ અ બોય તરીકે હું કોઈ ગર્લને પસંદ કરું, ભલે હું બાપુ હોય, પછી હું કોઈ પટેલ હોય, પછી કોઈ બ્રાહ્મણ હોય, ઇટ્સ a personal subject of the individual person, and there is no need to hurrying of any society. બરોબર કીધું ને મેં? એમાં કિંજલ દવે એ સાથે હું પણ છું આ વખતે, કારણ કે એ ભલે એને પોતાને જીવન લાઈફ પાર્ટનર પસંદ કર્યો, અને એમાં ખોટું પણ શું?
હું હંમેશા સાથે હોઈશ. આવી વખતે પછી કિંજલ દવે હોય કે આપણા ભારતની કોઈ પણ સ્ત્રી હોય કે કોઈ પણ છોકરી હોય, એને પોતાના જીવનસાથી, સારો એવો જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અને એમાં કોઈ બાધા બનશે તો હું પણ અવાજ ઉઠાવીશ, હું પણ મારો વિરોધ બતાવીશ. તો બરોબર છે કિંજલ દવે, આઈ એમ ઓલવેઝ વિથ યુ. સમાજની બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સમાજ ક્યારેય ઘરનો રોટલો પૂરો પાડવા નથી આવતો. આપણું પોતાનું પરિવાર, આપણા પોતાના મા બાપ, આપણે પોતે જ આપણા ઘરનો સારો એવો સહકાર બનીએ છીએ. Am I right or not? તો આપણે આ ન્યૂઝને પણ આપણે પૂરી કરીને આપણે ન્યૂઝ નંબર 5 માં જઈએ કે દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા, આ શબ્દ સાંભળજો, રૂપિયા 11.42 કરોડ પડાવી વિદેશ મોકલી દીધા અને પછી ઝડપાયા. બહુ વહેલું કામકાજ થયું પણ થયું ખરા. મારા વાલાઓ, અત્યારે સૌથી મોટો ટાર્ગેટ આ સ્કેમસ્ટરનો વૃદ્ધ લોકો છે. કારણ કે જે ભક્તિ વાળા હોય સૌથી જલ્દી બી જાય. એમને ડર લાગે કે મારા ભગવાન જોવે છે, કે આડોળું કદાચ ના કર્યું હોય અને કર્યું હોય 10 રૂપિયાનું, આ લોકો લઈ લે 100 રૂપિયા, તો પણ પ્રોબ્લેમ તો થાય ને યાર. તમે વિચારો યાર, ડિજિટલ અરેસ્ટ. મને એક વાર ફોન આવ્યો કે તમે ડિજિટલ અરેસ્ટ છો. અને મેં કીધું યસ, જીવનમાં અરેસ્ટ થવું તું, હું આજે થઈ જ ગયો. પેલો સ્કેમ છે, ફોન જ કાપી કાઢ્યો. હું પૂછવા માંડ્યો, મને કીધું તમે ડિજિટલ અરેસ્ટ છો. મેં કીધું શું કારણ છે? મને કે તમે એક છોકરી જોડે વાત. મેં કીધું હા, એમાં કરતો હતો. મને કે તમે એક છોકરી જોડે શું? મેં કીધું શું? પણ હું એનાથી 1 કિલોમીટર દૂર હતો. શું? પછી એની બોલતી બંધ થઈ ગઈ. પછી મને બીજું કારણ આપ્યું, તમે તમારા માતા પિતા જોડે. બીજું શું? મને કે એને ફરવા ગયા. હા, હું ગયો હતો, એમાં શું? પછી ત્રીજું કારણ આપ્યું, તમે પેલા દિવસે ચોરી કરતા. ખબર કેવી પડી ગઈ એને? બુક્સની ચોરી કરતો હતો લાઇબ્રેરીમાં બેઠો બેઠો. હા, મેં કીધું વાંધો નહીં, એમાં શું થઈ ગયું? તો મને તમે ડિજિટલ અરેસ્ટ. મેં કીધું વાંધો નહીં, પકડો. આ મારા બે હાથ, મારા બેંકનો નંબર છે, ખાલી જગ્યા, ભરેલી જગ્યા, અડધી પૂરેલી એવી જગ્યા. બેંકનો નંબર લીધો, એના ખાતામાં ટ્રાન્સફર કર્યા, પૂરેપૂરા 51 રૂપિયાનો ચાલનો કર્યો. એ ખરેખર ખુશ થઈ ગયો. સ્કેમસ્ટરે મને બહુ આશીર્વાદ આપ્યા. એને કીધું તું જીવનમાં બહુ આગળ વધીશ અને મને પણ મજા. મેં પણ કીધું તું પણ આગળ વધીશ. 51 રૂપિયા ચાલનો કરીને મેં એના જોડે વાર્તાલાપ પૂરું કર્યું. પરંતુ મારા જોડે પૈસા નહોતા, હું બહુ ગરીબ માણસ હતો એટલા માટે. પરંતુ આ દંપતીનો 11.42 કરોડ રૂપિયાનો બાપો બોલી ગયા. શું કરે ભાઈ, જીવન છે, નાનું મોટું દુઃખ ચાલ્યા કરે. પરંતુ તમે ધ્યાન રાખજો, તમે બને તેટલા સાવચેત રહેજો, કારણ કે તમારા પૈસા એ મારા પૈસા. લાવ મોકલો. એવું નહીં યાર, તમારા પૈસા એ તમારા પૈસા, એટલે સાવચેત તમારે રાખવાની છે. કોઈ આડાવાડાના ચક્કરમાં નહીં આવી જવાનું, નકર બાપા બોલી જશે. પછી આ ન્યૂઝ તમારા સુધી પહોંચે તો બહુ લેટ, બહુ ડીલે થઈ જશે. તો આપણે નંબર 6 ની ન્યૂઝમાં આવીએ કે મેસીનું ઇન્ડિયામાં આગમન અને સુનિલ છેત્રીનું ઇન્ડિયામાંથી બહિષ્કાર. એટલે કોણે કર્યું? સુનિલ છેત્રી જાતે જ. ક્યારે હું માનું છું લિયોનાર્ડો મેસી ગ્રેટ ફૂટબોલર છે, હું માનું છું ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગ્રેટ ફૂટબોલર છે, પરંતુ હું એવું માનું છું એ બંનેનો બાપ એવો અમારા સુનિલભાઈ છે. ભાઈ, આ સુનિલ છેત્રીની મેં સ્ટોરી વાંચી છે, મેં એમનું જીવન વાંચ્યું છે, મેં એમની ફૂટબોલની ટેકનિક્સ જોઈ છે. ગેરંટી લિયોનેલ મેસી અને રોનાલ્ડો બંનેના પૂર્વજો થાય ભેગા તો પણ સુનિલ છેત્રીભાઈ જોડે સામે ટકે નહીં. અને જ્યારે અત્યારે એક બહારના માણસ પાછળ આટલો ખર્ચો કરવામાં આવે છે અને સુનિલ છેત્રીભાઈને અત્યારે એટલું નથી મળતું જે મારે, હું સમજુ છું, આપવું જોઈએ, અને એનાથી ડબલ, એનાથી 10 ગણું આપવું જોઈએ, તો પછી એ દેશ છોડીને જાય એમાં કંઈ નવાઈ પણ નથી. લિયોનેલ મેસી તો આવશે, આ મેસીભાઈ આવશે અને જતા રહેશે, કારણ કે એ ફોરેનર છે અને અમારા ઇન્ડિયન છે, અને ઇન્ડિયનને ઇન્ડિયામાં આટલું માન સન્માન ના મળે તો આટલા વર્ષોનું જે એમને, હું તો બલિદાન આપું છું ઇન્ડિયન ફૂટબોલ ટીમ માટે, એ ગયો ક્યાં? મારો સવાલ છે. આ સવાલ સંસદ સુધી પહોંચવો જોઈએ. આ સવાલ કોઈ બહારના માણસ પાછળ આટલો ખર્ચ કરવા કરતા આ દેશનો જે માણસ છે એની પાછળ ખર્ચો કરો. આ સારું એવું ફળ આપશે, પરિણામ આપશે. વાંધો નહીં સુનિલભાઈ, હું તમારી જોડે છું. મને મેસીભાઈથી એટલો બધો ફરક નથી પડતો. આપણે તમારી જોડે છીએ. હું તમને હંમેશા લવ કરતો હતો, હંમેશા લવ કરતો રહીશ. લવ યુ સુનિલભાઈ, ઓલવેઝ. તો આપણે આગળ જઈએ કે સિડનીમાં નરસંહાર. તમને સારી રીતે એવી ખબર છે કે ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયાની મેચ નહીં, તમે યાર બધા પડતું આગળ વધો છો. ઓસ્ટ્રેલિયામાં નરસંહાર થયો, તમને ખબર છે, ગોળીબારી થઈ. મને પણ આઈડિયા એવું થયો કે યાર ઓસ્ટ્રેલિયા જેવું બહુ જ સારું, હું બરાબર ઓસ્ટ્રેલિયામાં ફરેલો છું ફોનમાં, રિયલમાં જ વાત છે, પણ ઓસ્ટ્રેલિયા જેવી જગ્યાએ પણ આવું થઈ શકે. ઇન્ડિયામાં તો સમજે, કારણ કે ઇન્ડિયાની ઉપર નકામો દેશ છે પાકિસ્તાન, એટલા માટે આમ વધારે પડતું કામનો દેશ ચાઇના. પરંતુ એવું કહું છું કે યાર ક્યાંથી
ક્યાંથી આવું થઈ શકે? પણ થયું, ન માનવા જેવું થયું, પરંતુ એમાં બંને નીકળ્યા કોણ? બાપ દીકરો. પ્રોબ્લેમ તો ત્યાં થઈ ને, નીકળ્યા બાપ દીકરો. ચલો, મારે કેવું નથી. અને આઈએસ નો સમર્થક મુખ્ય આરોપી. હવે મારે કેવા જેવું છે? આઈએસ કોણ છે ખબર છે ને? હા, ગ્રાઉન્ડ કરું છું. તમે સાવચેત રહેજો. અને સમર્થક બહુ હાઈ લેવલના બુદ્ધિ વગરના હોય છે, એનાથી દૂર રહેવું એ બહુ જ યોગ્ય છે. ક્યારે પણ ઝડપાઈ ના જાય. આડકાન પકડીએ ધબકડ 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 બોલાવવાની. તો આપણે આ લિસ્ટ પણ પૂરી કરી. મારા જે પણ લોકો શહીદ જ કહેવાય, કારણ કે જે બાળક એટલે જે પણ માણસ આ વસ્તુમાં કોઈ પણ એક કે હોય, એમની આત્માને ભગવાન શાંતિ આપે, એમના માટે મૌન આપણે રાખશું 2 મિનિટ માટે. તમે 2 મિનિટ પોસ્ટ થઈ જાય, કારણ કે હું વિડીયોમાં આવ્યો હતો. તો આપણે આગળ જઈએ કે નોકરીની લાલચમાં ફસાવી ભારતીય યુવકને રશિયા યુદ્ધમાં ધકેલાયો. નો ડાઉટ ઇન્ડિયા ભાઈ બેરોજગારોનો દેશ છે, એમાં જરા પણ એવું નથી. અને હું પણ એમાંથી, હું તો ન્યૂઝ રિપોર્ટર છું, હું તો એજ્યુકેટર છું, મને પ્લીઝ બેરોજગાર ના કે. તમારી પાસે હાઈ લેવલની બુદ્ધિ છે, મને ઘણા બધા લોકો કામ આપે છે, પરંતુ હું મારા કામમાં લાગેલો છું, મને મારા કામથી પ્રેમ છે, એટલા માટે. થયું એવું કે નોકરીની લાલચમાં ફસાવી ભારતીય યુવકને રશિયા, એટલે બિચારો રશિયામાં નોકરીની લાલચમાં ગયો છે કે રશિયામાં જશું, નોકરી કરશું, રશિયા વાળા જોડે ખાલી જગ્યા લગ્ન કરશું, જીવનદગી સફળ થઈ જશે. થયું એવું કે બિચારો રશિયા યુક્રેનના યુદ્ધમાં એને યુદ્ધમાં નાખી દેવામાં આવ્યો. એ પરાણે બચીને આવ્યો, પરાણે બચીને ઇન્ડિયામાં પાછો આવી ગયો. નામ કોણ? જો હું કોઈના નામ અહીંયા નહીં લઉં, હું કોઈ પાર્ટીનું નામ નહીં લઉં, હું મારા ઘણા બધા એવા હશે તો એનું નામ લખીશ, પરંતુ બધાનું નામ લેવું એ યોગ્ય નથી આ વિડીયોમાં, કારણ કે આ ન્યૂઝ છે, બધાની પર્સનલ લાઈફ હોય. પરંતુ આવા મહાન માણસનું નામ એ તું નહીં. તો આગળ ભાઈ એ પાછો ઇન્ડિયામાં આવી ગયો છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. રશિયામાં ગયો તો કંઈ કરવા, અને કરીને કંઈ આવ્યો એટલે પાછું એને આવવું પડ્યું. તો આ ન્યૂઝ પણ આપણે પૂરી કરી. તો આપણે આગળ જઈએ મારા વાલો કે 6000 વર્ષ જૂના હાડપિંજર પર સિંહના હુમલાના નિશાન. જગ્યાનું નામ છે બલ્ગેરિયા. સ્પેલિંગ માં ના જતા, હું તમને ઇંગ્લિશ ગ્રામર નથી શીખવાડતો, પણ તમે સમજી શકો છો કે 6000 વર્ષ જૂનું હાડપિંજર મળ્યું. હવે તમે કહો છો કે 6000 વર્ષ કેવી રીતે ખબર પડી? કાલનું હોય તો એ તારો કાકો, તને ખબર ના હોય તો રેડિયો એક્ટિવ પદ્ધતિ એવું જ કે આવે છે, હું ભૂલી ગયો નામ, પાકું યાદ નથી. રેડિયો કાર્બન પદ્ધતિ, હા, એનાથી તમે 6000 વર્ષથી 6 કરોડ વર્ષ જૂના પણ હાડકા, માણસ, પત્તા, ઝાડ, સંપત્તિ એ બધાની ઓળખાણ કરી શકો છો. એટલા માટે તમે ભણેલા ના હોય તો ભણી લો છો, બાપુ ભણેલા છે. હાડપિંજર પર સિંહના હુમલા. મારા વાળા સિંહના હુમલા એટલે વિચારો, છાવા જેવું કદાચ સિંહ બન્યો હશે કે સિંહ બરાબરનો ભૂખ્યો હશે, પેલો માણસ વિચારતો હશે કે ક્યારે લાઈફમાં આગળ વધીશ, સક્સેસ ક્યારે જઈશ. હું બેઠા બેઠા કરું તો વિચારતો પછી વાવ એ બોલો કે આઈ જા, આવે તો લાઈફમાં સફળ થવાનું છે. ભલે સોશિયલ મીડિયા નથી, પરંતુ હું બતાવી દઈશ કે મારી પાસે પણ પાવર છે. તો સિંહે કીધું હાવ, મને માણસે કીધું આવ. તો પછી બંનેના યુદ્ધમાં સિંહનો અંતિમ વિજય થયો. પેલા માણસ એમનો પરાજય થયો અને સ્વર્ગવાસી જતા રહ્યા આપણા. તો પણ એમના બોડીમાં નિશાન રહી ગયા હતા, એમના હાડકા જે વધ્યા હતા એના ઉપર નિશાન રહી ગયા હતા સિંહભાઈના. એટલા માટે મળ્યું જે સારી એવી શોધખોળ કહેવાય, રિસર્ચ કહેવાય. મને આનંદ આવ્યો ન્યૂઝથી. તો આપણે નંબર 9 ની ન્યૂઝ પણ પૂરી કર્યા પછી આગળ જઈએ મારા વાલા નંબર 10 માં કે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ કરતા યુવાનો માટે લાલ બત્તી, ગ્રેડ સિગ્નલ. હા, શું એવું શું બન્યું મારા ભાઈઓ કે સગીરાના ઘરે આવી યુકે હાથ પર બ્લેડ ના ઘા માર્યા. મને તો ખબર નહીં પડતી. પહેલી વાત તો તમે કોઈને જોઈ નથી, આઈ થિંક જોયું તો સોશિયલ મીડિયા પર જોયું, કે ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, યુટ્યુબમાં એવું નહીં થતું. ખબર પડી ને? હા, આગળ એવું નહીં બોલવાનો, પાપ લાગે. છોકરો છોકરીને પ્રેમ કરે, કદાચ પર્સનલી કરે, આમ જોડે રહેતા હોય, કોલેજ જતા હોય, સ્કૂલમાં એવું કરવાનું, કોલેજ જતા હોય તો એ વાત સમજાય. પરંતુ હું તમને એવું કહું છું કે આ સોશિયલ મીડિયાની ફ્રેન્ડશિપમાં આવું કે આવું ના થવું જોઈએ. સોશિયલ મીડિયામાં હું એવું માનું છું. એક જ મિનિટ ખાલી, એક જ મિનિટ શાંતિ રાખો ને, વિડીયો બનાવું છું યાર. આવું છું થોડી વારમાં, આવું છું. 10 મિનિટ ઉભા રહો, 10 મિનિટમાં આવું છું. સોરી, થોડી મિસ્ટેક થઈ ગઈ વિડીયોમાં. મારા મમ્મીને છે ને ખમા નથી, એટલા માટે એ થતું રહે, જીવન છે. તમે બધું સ્કીપ કરી, એક 10-15 સેકન્ડ સ્કીપ કરી દેજો, બહુ સાંભળતા નહીં. એટલે આપણે એવું ચાલતું હતું મારા વાળા કે સોશિયલ મીડિયા પર, હા એ વાત કરી, પેલો છોકરો એને ઘરે ગયો, તું મારી નહીં તો કોઈની નહીં, તું મારી નહીં તો, ગીત થોડું કહું છું, મેં બ્લેડ ના
ચિઠ્ઠી જો એ જતું રહ્યું હાઉ કરાવો તે ભણવાન કર નવરીના કામ ધંધો નહીં વાંધો નહીં આમના ચક્કરમાં આપણે બોલી પડવું આ લિસ્ટ તમારે જણાવ્યું હતી કારણ કે તમારું બાળક પણ સોશિયલ મીડિયા યુઝ કરતું હોય તો કોઈના પ્રેમમાં ના પડી જાય એનું પ્લીઝ ધ્યાન રાખો વિનંતી કારણ કે આ તમારું બાળક છે એવો નકમમાં પ્રેમ એમ થોડી થાય ફોનમાં થોડી પ્રેમ થતા ડિવાઇસમાં પ્રેમ નથી ડિવાઇસમાં ટેકનોલોજી હોય ટેકનોલોજીથી જ્ઞાન વધે અન્ડરસ્ટુડ તો આપણે જઈએ તું ખુલ આ લિસ્ટમાં પૂરી કર્યા પછી બ્રેક આવી ગયું તું ક્યાંથી આવી ગયેલી જીવનમાં તું હતી ને કે નિકોલમાં બે મહિલાઓએ પોલીસ પર મારામારી કરી નિકોલ એટલે અમારા બાજુમાં અમારથી 3-4 કિલોમીટર દૂર છે બે મહિલાઓ પર મારામારી એટલે બે મહિલાઓ પોલીસ પર મારામારી એમાં બન્યું એવું કે એક મહિલાનો એટલે બે મહિલાનો જ હતી એમ તો એમાંથી એક મહિલાનો પતિ જેલમાં હતો હવે કયા કારણસર આઈ ડુ નોટ નો એનીથિંગ બટ મળવા ગયા એટલે પોલીસ ડાયરેક્ટ પપ્પાનું જેલો ને એવી રીતે આમ ઘેર પેલા પતિ કે તું નહીં હે તો જીવન મેં ક્યાં એટલે એવું બોલવા માંડ્યા પછી પેલા પોલીસ વાળા એમનું કામ કરતા હતા કે બેન તમને ખબર પડે છે કે અમારી પરમિશન તો લો તમે અમે પણ અહીંયા પોલીસ ખાતામાં પોલીસ અધિકારી તરીકે બેઠા છે અમે કોઈ અહીંયા બહારથી રખડેલ નથી તો પેલા બેન ખબર નહીં કઈ ચડાઈને આવ્યા છે બિચારા પોલીસ ઉપર વાળા ઉપર હાથ ઉપાડી દીધો અને અનાપશના બોલવા માંડ્યા કે આ પોલીસ ખાનાનું હળગાઈ દેશ ને ફલાણું ટીકનું મેં કીધું આ મહિલા ખોટે આ મહિલા એમ્પાવરમેન્ટ તો ના કહેવાય યાર એ તું નહીં ચાલતી તું હતી કોણ હતી તો મહિલાઓનું આવું કૃત્ય જરા પણ વંદનીય નથી આમનું કામ પછી કઈ ના કર્યું પોલીસ વાળા એમનું કામ કર્યું એ બે મહિલાને ધરપકડ કરી નાખી પેલા પતિ જોડે એમને બિહાર દીધા કે બે મળ્યું તો હવે વાત પર શાંતિથી એવું ના આવે મહિલાઓનું જેલ અલગ હોય અને પુરુષનું અલગ તમે શું આરા એ ખબર નહીં કાળા કૃત્ય થઈ જાય તો લાસ્ટ ન્યૂઝ આજના દિવસની તો બોલો જય હિન્દ જય ભારત હજી બોલવાનું તો શું જય હિન્દ જય ભારત સરકાર કમુતામાં લગ્ન અંગેનો નિર્ણય કરશે કેમ બોલું છું એટલે સરકાર કમુતામાં લગ્નનો નિર્ણય કરે ભાઈ હું તો કોઈ મુહૂર્તમાં નથી માનતો કારણ કે આપણે એક ઓમકારમાં માનીએ છીએ કોઈ નો મુહૂર્ત કોઈ નો હુરત જે કામ જે સમય થવું જોઈએ એ સમય કરી દેવાનું કોઈ મુહૂર્ત કાઢેગા દેખને કા તો જે લોકો માને છે એ લોકો માટે સરકારને કેવું પડશે કે ભાઈ કુદરતી વસ્તુને અટકાવવા જશો તો મુહૂર્ત ક્યાં સાઈડમાં જશે પરંતુ જે વસ્તુ થવાની હોય એ થઈ જ જાય એમ આઈ રાઈટ ઓર નોટ આ કોણ છે એવું કહું છું આ ડેવિડ ગોગિન્સભાઈ છે આપણા ભાઈબંધ છે ચા પાણી કરવા આવતા હોય છે તો ભાઈ કરશે લગ્નનો નિર્ણય જે લોકો ખાત મુહૂર્તમાં માનતા હશે એટલે જે મુહૂર્તમાં માનતા હશે માનતા પરંતુ हम नहीं मानता सरकार का अच्छा निर्णय होता सही बात ना तो बस આજના દિવસની આપણે આજે હતી તારીખ કેટલી બોલો તમારે લખવાની હું અહીંયા મહિનો લખી કાઢું છું અને 2025 લખી કાઢું છું તારીખનો શબ્દ તમારા માટે છોડું કારણ કે તમે મહેનતુ માણસ છો એવી ઈચ્છા છે કે આજના દિવસની ન્યૂઝ પૂરી કરી તમને ખરેખર આનંદ આવ્યો હશે અને નહીં આવ્યો તો આઈ થિંક તમારા મોટી ફોલ્ટ છે બાકી હું તો આનંદ અપાવું છું તમને અલગ અલગ રીતે અલગ અલગ કોમેન્ટ્રી દ્વારા અલગ અલગ ન્યૂઝને પેશ કરવાનું ઓકે મારી ઠીક હોય તો હું રજા લઈશ આપણે મળશું કદાચ તો કાલે જ મળશું નકર કાલે તો પરમ દાડો પાક્કો મળશું મેં તમને કીધું ને અઠવાડિયામાં 3-4 દિવસ તો પાક્કા બાપુ તમારી જોડે હશે અને ન્યૂઝ તમારી સામે હશે હુઆ એ તો કોણ બસ ગણપતિ જેવું થઈ ગયું તો આપણે વાંધો નહીં થોડું ચડો તો ચડાય એ ઉતરતો નહીં આપણે મળી કાલના વિડીયોમાં જોશથી ભરપૂર જોશ ને હોશ સાથે નવી ન્યૂઝ સાથે કાલે કે પરમ દાડે આપણે પાક્કો મળશું તો બોલો જય હિન્દ જય ભારત હું તમારી રજા લઉં તમે હંમેશા ખુશ રહો તમે હંમેશા આનંદિત રહો તમે હંમેશા જાણકાર રહો અને દેશમાં શું ચાલી રહ્યું છે એનાથી તમને મજા આવે ટાટા બાબા સી યુ